અધ્યાય 18 પરસોત્તમ વ્રતનું મહાફળ। નારદે પૂછ્યું, હે તપના ભંડાર શ્રી નારાયણ, તે પછી સાક્ષાત ભગવાન વાલ્મીકી ઋષિએ દધન્વાને શું કહ્યું હતું તે કહો। વાલ્મીકી બોલ્યા, હે રાજા, બ્રાહ્મણ સુદેવ વિલાપ કરી રહ્યો હતો તેવામાં પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો, વીજળી થવા લાગી અને ચોમાસાનો સમય ન હતો, છતાં 1 મહિના સુધી મુસળધાર વરસાદ વરસ્યા જ કર્યો। આખી પૃથ્વી ઉપર જળબંબાકાર થઈ ગયો, છતાંય પુત્રના શોકરૂપી અગ્નિથી તપી ગયેલા સુદેવ કંઈ જ ખબર પડી નહીં। એ તો અન્નળ જળ લીધા વગર ઓ પુત્ર એમ વિલાપ કરતો રહ્યો। એમ તે વેળાએ જે મહિનો વીતી ગયો તે શ્રીકૃષ્ણ ભગવાનને પ્રિય શ્રી પરસોત્તમ માસ હતો, તેથી અજાણતા નિરાહાર રહેવાથી એને સતત વરસાદમાં ભીંજાવાથી તેનાથી પરસોત્તમનું વ્રતનું સેવન થઈ ગયું। એના એ વ્રત એ મહિનામાં અધિષ્ઠાતા ભગવાન પરસોત્તમ પ્રસન્ન થયા અને તેમને સમક્ષ પ્રગટ થયા। પરસોત્તમ દર્શન છતાં તે બ્રાહ્મણને ખોળામાં રાખેલા પુત્રનું મળદું જમીન પર મૂકી દીધું અને પત્ની સાથે હર્ષથી શ્રી હરિને પ્રણામ કરી શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રથી તેમના પ્રાર્થના કરી। ભગવાન પણ પરસોત્તમ માસના તેના સેવનથી પ્રસન્ન થયા હતા, તેથી શ્રેષ્ઠ અમૃત વરસતી મધુર વાણી બોલ્યા, હે સુદેવ, તારા ભાગ્યનું વર્ણન કરવા તણે ભુવનમાં કોણ સમર્થ છે? હે બ્રાહ્મણ, તારો આ પુત્ર 12,000 વર્ષના આયુષ્યવાળો થશે। મારી કૃપાથી તારું પુત્ર સુખ જોઈ દેવો ગાંધર્વો તથા મનુષ્યો એવા સુખ માટે લાલસાશે, માટે હવે તું શોકને ત્યાગ કર। હઠથી પુત્ર મેળવનારની શી દશા થાય તેની કથા જણાવું છું। પૂર્વ માર્કંડ મુનિએ એ રઘુ રાજાને કહી હતી। ધનુશર્મા નામનો એક મુનીશ્વર હતો, તેમણે અમર પુત્રની ઈચ્છા રાખી હતી, કઠિન તપ કરવા માંડી। 1000 વર્ષનો સમય વીતી ગયો ત્યારે દેવતાએ તે મુનિને કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, તમારું કલ્યાણ થાઓ। તીવ્ર તપથી પ્રસન્ન થતાં એમને વરદાન માંગો। દેવોનું એ અમૃત જેવું વચન સાંભળી તપોધન ધનુશર્મા અતિશય ખુશ થયો। તેમણે બુદ્ધિશાળી અમર પુત્રનું વરદાન માંગ્યું। ત્યારે દેવતાએ વિસ્મય પામી કહ્યું, હે મુનિ, તમે માંગો છો એવું થાઓ। પૃથ્વી ઉપર આજ સુધી ક્યારેય બન્યું નથી, અમર તત્વ કોઈને પ્રાપ્ત થતું નથી, માટે તમે વિચારીને કંઈ માંગો। ત્યારે ધનુશર્માએ મુનિએ કહ્યું, સામે જે પેલો મોટો પર્વત દેખાય છે તે જ્યાં સુધી રહે ત્યાં સુધી ના આયુષ્યવાળો પુત્ર તમે આપો। આથી સર્વ દેવો તથાસ્તુ કહી વરદાન આપી ઇન્દ્ર સહિત સ્વર્ગમાં ગયા અને ધનુશર્માએ પણ થોડા સમય બુદ્ધિશાળી અને સુંદર પુત્ર પ્રાપ્ત કર્યો। આકાશમાં જેમ ચંદ્ર વધે તેમ પુત્ર વધવા લાગ્યો। જે 16 વર્ષનો થયો ત્યારે ઋષિઓના અધિપતિ બ્રાહ્મણે કહ્યું, હે પુત્ર, તારે કોઈ મુનિનું અપમાન કરવું નહીં। આવી શિખામણ મળતા છતાં અમસ્તા પ્રાપ્ત કરેલા પુત્ર પોતાના બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો। એક વખત અત્યંત ક્રોધી મહર્ષિ નામના મુનિ શાલિગ્રામનું પૂજન કરતા હતા, ત્યારે તેણે શાલિગ્રામના પાણીમાં કુંડમાં નાખી દીધો। તેની આ ઉદ્ધતાઈથી રુદ્રની જેમ ક્રોધ કરતા મહર્ષિએ તેને શ્રાપ આપ્યો, તું હમણાં જ મરી જા। છતાં તે નહીં મરતા તેમણે સમાધિ લગાવી, કારણ જોયું। તેમણે જાણ્યું કે દેવોનું ધનુશર્મા આ છોકરાને અમર બનાવ્યો છે। એથી તે મુનિએ મોટો નિશાસો મૂક્યો, એટલે તેમાંથી કરોડો પાડા ઉત્પન્ન થયા અને તેઓએ પર્વતના ટુકડા કરી નાખ્યા। એ સાથે જ મુનિ પુત્ર પણ મરણ પામ્યો। હે તપોધન, અમે જેઓએ હઠ પુત્ર મેળવ્યો છે તેઓને કદી સુખ પામતા નથી, છતાં ગરુડે તને જે પુત્ર આપ્યો તેથી લોકમાં તું ઈચ્છવા યોગ્ય પુત્ર વાળો થઈશ। તું બ્રહ્મલોકમાં જઈશ અને જ્યાં દેવતા 1000 વર્ષ સુધી મોટું સુખ ભોગવી પાછો પૃથ્વી ઉપર આવશે। તે વખતે તારું બળ તથા ઐશ્વર્ય અખંડ રહી ઇન્દ્ર પદ કરતાં પણ અધિક હશે અને તારી આ ગૌતમી તારી રાણી થશે। તેનું નામ ગુણસુંદરી પડશે।
તેને 4 પુત્રો થશે, તે ઉપરાંત એક કન્યા થશે. તે મહાભાગ્યશાળી અને સુંદર મુખવાળી થશે. પછી વિષય સુખમાં રત તું તારા ઉદ્ધારક ભગવાન વિષ્ણુને ભૂલી જઈશ, ત્યારે તારો આ શુક્રદેવ નામનો પુત્ર તને વનમાં વૈરાગ્ય વિશે બોધ આપશે. ત્યારે તું આ બધા વૈભવનો ત્યાગ કરી ચિંતારૂપ સમુદ્રમાં ડૂબી જઈશ. ત્યારે હું બ્રાહ્મણ વાલ્મીકી ઋષિ તારી પાસે આવી બોધ વાક્યોથી તારો સંદેહ દૂર થશે. શરીરનો પણ ત્યાગ કરી પત્ની સાથે પુનઃજન્મ રહિત શ્રી હરિના પદોને પ્રાપ્ત કરીશ. મહાવિષ્ણુ એમ કહી રહ્યા હતા તે જ સમયે મૃત્યુ પામેલ બ્રાહ્મણ પુત્ર સજીવન થઈ ઊભો થઈ ગયો. પુત્રને જોઈ એ બંને સ્ત્રી પુરુષ ઘણો જ આનંદ પામ્યા અને દેવોએ પણ સંતુષ્ટ થઈ અતિ પ્રસન્નતાવાળી આકાશમાંથી પુષ્ટની વૃષ્ટિ થઈ. બ્રાહ્મણ પુત્ર સુખદેવે શ્રી હરિને નમસ્કાર કર્યા. શ્રી હરિએ મેં 4000 વર્ષ સુધી નિરંતર દુષ્કર તપ કર્યું હતું. તે સમયે આપે મને કઠોર વચન કહ્યું હતું, તેમાં તારા ભાગ્યના પુત્રો નથી, અને આજે એ વાક્યનું ઉલ્લંઘન કરી મારા મરેલા પુત્રને ઉઠાડ્યો, તેનું શું કારણ છે તે મને જણાવો. શ્રી બહુનારદીય પુરાણનો પરસોત્તમ મહાત્મ્યનો પરસોત્તમ વ્રતનું મહાફળ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. આજની આપણી પરસોત્તમ મહિનાની વાર્તા ભોળી રે ભરવાડ. આજ આપણે ભોળી ભરવાડ વિશે સાંભળશું. અધિક માસમાં એક નાનકડું ગામ હતું. તેમાં ઘણા નાના ખોળાઓ રહેતા હતા. નાના નાના માણસો રહેતા હતા. ખેતર વાડી ગાય ભેંસનો ધંધો વધારે કરતા હતા. એમાં એક ભોળી ભરવાડ રહે. પરસોત્તમ મહિનો આવતા બાઈઓ બહેનો બધી પરસોત્તમ વ્રત કરે છે. આમાં આ ભોળી ભરવાડ પણ પરસોત્તમ મહાત્મ્ય સાંભળી અને વ્રત કરે છે. આખો મહિનો એકટાણા ઉપવાસ કરે છે અને પોતાના ધૂન ભજન કીર્તન અને પોતાના ગાય ભેંસ દોવામાં આખો દી રચાઈ પચાઈ રહે છે. આમ આખો મહિનો પસાર થાય છે અને છેવટે ઉજવણાનો વારો આવે છે. ત્યારે ગામમાં ફરી વળી અને તે પરસોત્તમ ભગવાનનું ઉજવણું કરવા બ્રાહ્મણને બોલાવા જાય છે. પણ નાનું ગામ એટલે બ્રાહ્મણ ઓછા. છતાં એક બ્રાહ્મણને ઘરે જાય છે તો તે ના પાડે છે, તો બીજા બ્રાહ્મણને જાય છે પણ એ પણ ના પાડે છે. કેમ કે ભરવાડને ઘરે તો માત્ર છાશ. હવે છાશ કેમ ખાવી? છાશ અને માખણ. આના લીધે બ્રાહ્મણ બધા ના પાડે છે. ભરવાડ તો નિશાખો નાખતી બેઠી છે, એકદમ વલોપાત કરે છે. તો ભગવાનને દયા આવે છે અને તે નાના બ્રહ્મ સ્વરૂપ બની અને ત્યાંથી વનમાં નીકળે છે. તે વનમાં નીકળતા ભરવાડનું ધ્યાન તેના પર પડે છે અને તેને જમવા બોલાવે છે કે ભાઈ તમે મારા ઘરે જમશો? મારે છાશ અને માખણ છે. ત્યારે બ્રાહ્મણ હા પાડે છે. બ્રાહ્મણ તો પોતાના ભેગું સીધું હતું તેનું જમવાનું બનાવે છે અને છાશ અને માખણ આરોગે છે અને થોડી પ્રસાદી ભરવાડ માટે રાખે છે. આમ ભરવાડનું વ્રત પૂરું થાય છે ને જ્યાં તે પ્રસાદી ભગવાનની એ ખાય છે. બ્રાહ્મણ તો ખાઈને નીકળી જાય છે. પરસોત્તમ ભગવાન તો એને બુદ્ધિ સૂઝે છે કે આ તો એ પ્રસાદી ભરવાડ માટે રાખે છે. અને બાજુમાં એક આમળાનું ઝાડ હતું. બ્રાહ્મણ દીક્ષા માટે આમળા લેવા કહે છે અને થોડાક આમળા ભરવાડ પણ પોતાના ઓઢણીમાં છેડે બાંધી લે છે. આમ પ્રસાદી ન પડ્યો. પ્રસાદી બ્રાહ્મણ તેને ભરવાડને આપે છે
અને બીજા આમળા થોડાક લઈ જાય છે અને આમળાનો આખો મોટલો બાંધે છે. આમ બ્રાહ્મણ તો નીકળી જાય છે. પરસોત્તમ ભગવાન પાછળ થોડી વાર પછી જામ ભરવાડ જમવા બેસે છે, આરોગે છે પ્રસાદી, તો એ તો અમૃત સમાન બની જાય છે અને પથરાવલી તો સોનાનું બની જાય છે. જ્યારે આમળા ઉપર નજર જાય છે તો એ તો હીરા મોતી બની જાય છે. ભરવાડ તો દોડે છે કે આ નાના બ્રાહ્મણ ગયા ક્યાં, પણ બ્રાહ્મણ મળતા નથી. એ તો પરસોત્તમ ભગવાનને રાડું પાડી રોય કકડી અને બોલાવે છે, પણ ભગવાન મળતા નથી. એ અત્યંત વિલાપ કરે છે. ત્યારે ભગવાન એને દર્શન આપે છે. પરસોત્તમ ભગવાન ભોળી ભરવાડને દર્શન આપે છે. ત્યારે ભોળી ભરવાડ કહે છે કે મારે માત્ર પ્રભુ જોઈએ છે, મારે કંઈ નથી જોઈતું. પણ ભગવાન તેના ઉપર પ્રસન્ન થાય છે, તેને સુખી કરે છે અને તેને અંતે સ્વર્ગલોકમાં વાસ થાય છે. જય પરસોત્તમ ભગવાન. તમે જેવા ભોળી ભરવાડને ફર્યા તેવા સૌને ફરજો. કથા વાર્તા સાંભળનાર, વાંચનાર સર્વને ફરજો. સૌનું કલ્યાણ કરજો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે જરૂરથી જણાવજો.